અને એટલા જ માટે અમે સરકારને કહેવા માંગીએ કે કદાચ આપણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે, એપરલ ઇન્ડસ્ટ્રી માટે એને લાભ થાય એટલા માટે આ ડ્યુટી નાબૂદ કરી હોય તો સમજી શકાય છે. કદાચ તમારા ઉદ્યોગપતિ મિત્રોને લાભ કરાવવા માટે નિર્ણય લીધા હોય તો વાંધો નથી, પણ ખેડૂત જે જગતનો તાત છે, જે પરસેવો મહેનત કરીને આપણું પેટ ભરે છે, જે અન્ન સુરક્ષા માટે દિવસ રાત એક કરે છે, એ ખેડૂતના ભોગે કોઈ ઉદ્યોગપતિઓને કે ઇન્ડસ્ટ્રીને લાભ પહોંચાડવાની નીતિ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ સરકારની ખેડૂત વિરોધી જે નીતિ છે એ આ નિર્ણયોથી સ્પષ્ટ રીતે ખુલ્લી પડી ગઈ છે. સાથે સાથે એક તરફ જ્યારે આયાત ડ્યુટી તમે નાબૂદ કરો છો, એના કારણે ત્યાંનો ખેડૂત કે જે ત્યાંની સરકારો એને ખૂબ મદદ કરે છે, સબસિડી આપે છે, ત્યાં ટેકનોલોજીના ઉપયોગ સાથે આધુનિક ફાર્મિંગ થાય છે, અને સાથે સાથે ત્યાંની જે વ્યવસ્થાઓ છે કે ખૂબ મોટા પ્રમાણમાં જમીનો છે, એટલે મોટા ખેડૂતો છે, એની સામે આપણો નાનો સીમાંત ખેડૂત જે મહેનત પરસેવો લોહી રેડીને ઉત્પાદન કરે છે એ ટકી નહીં શકે. અને